કંકાવટી હાથમાં કે હું તો હાલી રે રાયવર પોખવા મેં તો લીધી રે કંકાવટી હાથમાં એ હું તો હાલી રે રાયવર પોખવા મેં તો લીધી કંકાવટી હાથમાં મેં તો લીધી કંકાવટી હાથમાં કે હું તો હાલી રે રાયવર પોખવા એ મેં તો લીધી રે કંકાવટી હાથમાં હું તો હાલી રે જમાઈ પોખવા કે ભર્યો સોખલિયાનો થાળ એ ભર્યો સોખલિયાનો થાળ કે હું તો હરખે વધાવું રાયવર પાતળા કે હું તો હરખે વધાવું રાયવર પાતળા કે હું તો હાલી રે સમય પોખવા એવું તો ઘેરે વધાવું રાયવર પાતળા એવું તો હાલી રે જમાઈ પોખવા રામ આएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी मेरे झोपड़ी के भाग्य आज खुल जाएंगे राम आएंगे मेरे झोपड़े के भाग आज खुल जाएंगे राम आएंगे राम आएंगे राम आएंगे राम आएंगे राम आएंगे मेरे जन्मों के सारे पाप मिट जाएंगे राम आएंगे मेरे जन्मों के सारे दुख मिट जाएंगे राम आएंगे સાવધાન કન્યા બદરાવો હે ઓઢી નવ રંગ સુંદડી હે પગમાં ઝાંઝર નો જણકાર માંડવા મયાવો મલપટા ઓઢી નવ રંગ સુંદડી હે પગમાં પાયલ નો રણકાર હે પગમાં
આમો કદી આવો ને રસીલા માર દે જોવા તારી વાટ ઘણી અરે આવણ જાવણ કહી ગયો દે ગયો કોલિયને અજ ગિણતા ગિણતા ખિસ ગઈ અજ ગિણતા ગિણતા ખિસ ગઈ મારી આંગળીયાની રે કદી આવો ની રસીલા માર દે જોવા તારી વાટ ઘણી અહીંથી બેન સગુણાના શાર મંગળ ફેરા વર્તાશે શાર મંગળ ફેરાની માલિપા જે કઈ ફૂલ લઈ તો ફૂલની પાખડી દાનમાં અહીં આવશે તે તમને પહેલા પણ કીધું છે હજી પણ કહું છું તે કાઈ પણ દાન અહીં આવશે તે તમામ દાન તમારું માત્ર ને માત્ર પરમાર્થમાં જ વપરાવવામાં આવશે તો બેન સગુણાનું પહેલું મંગળ વર્તાય આજે ભાઈ વિનાની બેન પરણે છે તો કોઈ એનો ભાઈ બની જજો કોઈ એનો કાકા કુટુંબ બની જજો કોઈ એનું મામા મોસાળ બની જજો એકે મંગળ ખાલી નો જવું જોઈએ મારા વાલા કારણ કે દીકરી તો એક પારક્યા ઘરની આસ છે આજે પરણાવશું તો કાલ પોતાને સાસરે સાળી જશે અને કદાચ ગામ પાડાપણના આંગણે આવું રૂડો સર રામદેવજી મહારાજનું જીવન ચરિત્ર અને આજ કદાચ એની માલિપા તમે ફૂલ નહીં તો ફૂલની પાંખડી કદાચ 5-25 રૂપિયા તમે આપી દેશો તો 5-25 રૂપિયામાં તમારે કાંઈ નહીં ઘરેથી ઓછું થઈ જાય અને જો કદાચ 5-25 રૂપિયા અમે ભેગા કરી જશું તો અમે તમને કીધું કે કોઈ એવા નિરાધાર જેની આગળ પાછળ કોઈ રળવા વાળું ન હોય અને ભૂખ્યા રહેતા હોય ટકનું લાવીને ટકનું ખાતા હોય એમાં બધા રૂપિયા વપરાય છે અને એવો જો કોઈ માલવી મળી ગયો હોય એવા મળી જાય છે ઘણા બધા મારું ગામ છે સમઢિયાળા શેલાર તાલુકો ગારિયાધાર આ 5 ટોબરા ગામની માલિપા આ રામદેવજી મહારાજનું જ્યારથી ખ્યાન આવડા લોકોએ જ્યારે ચાલુ કર્યું છે ત્યારથી આપણે આ મંડળની માલિપા સેવાનો ભાગ ભજવવા માટે આપણે આવી છીએ 1 રૂપિયો પણ ગાની માટી બરોબર છે 1 રૂપિયો પણ લેતા નથી આપણે ક્યારેય પણ એ છોરાઓના પણ પૈસા લે 1 રૂપિયો ક્યારે લીધો નથી લેવાનો પણ છે નહીં અમારા ગામની માલિપા અમારો હું પોતે પ્રમુખ છું મારા ગામનું મંડળ છે એનો પ્રમુખ છું ગામ સમઢિયાળાની માલિપા હાલ તક મંદિર બંધાઈ ગયું છે 30 થી 35 લાખના ખર્ચે વૈશાખ મહિનાની માલિપા રામદેવજી મહારાજની પ્રતિષ્ઠા છે ગામ સમઢિયાળા પહેલા મંગળિયાની માલિપા જે કાંઈ દાન આપશે એમનું દાન ભૂમિના દાન સ્વરૂપે લેવામાં આવશે હે પેલા રે પેલા મંગળિયા વરતાવો પેલા રે મંગળ શેના તે દાન દેવાય પેલા રે મંગળ ભૂમિના દાન દેવાય
પેલા મંગળિયાની મલપા 1101 રૂપિયો રામ ભરોસે આવે છે મારા વાલા. બોલો રામા પીરની જય. 101 રૂપિયો રામ ભરોસે આવે છે. એને જય જય નો બોલે બાજુ વાળા રામ કેવા જય નથી બોલતા આગળ ખબર. બોલી રામા પીરની જય. કાલા ખાની જય. સત્ય સનાતન ધર્મ કી જય. હાલો ભાઈ આગળનો કાર્યક્રમ ચાલુ કરો. ફરમાઈશ હોય ધામેલના પીરને યાદ કરવો હોય. જય રામદેવ પીર રામા મંડળ ધામેલ. ધામેલના પીરને યાદ કરવો હોય પણ કેવી રીતે? હે આવી આવી રે પીરાયું ધામેલ ગામ મારે. તમે જોઈ લો પીરાયું ધામેલ ગામ પીર મારા હાજરા હજૂર રે તમે જોઈ લો. તમે જોઈ લો પીરાયું ધામેલ ગામ મારે. આપણે ત્યારે ફરું કે નવે ગઢ મારે. નરકાની જાતરાએ જાય રે તમે જોઈ લ્યો. તમે જોઈ લ્યો પીરાયું ધામેલ ગામ મારે. આવી આવી રે પીરાયું ધામેલ ગામ મારે. હાલો હાલો ધામેલ રૂડા ગામ રે તમે જોઈ લ્યો. તમે જોઈ લ્યો પીરાયું ધામેલ ગામ મારે. ₹300 આપી અને ભાલભાઈના પીરને યાદ કરવો છે પણ કેવી રીતે? આવી આવી રે પીરાયું ભાલભાઈ ગામ મારે. હાલો હાલો ભાલભાઈ રૂડા ગામ રે તમે જોઈ લ્યો. તમે જોઈ લ્યો પીરાયું ભાલભાઈ ગામ મારે. હે મેલડી માંડવે રમવા આવ્યો ધૂળા જગમગ જગમગ થાય. હે મેલડી માંડવે રમવા આવ્યો ધૂળા જગમગ જગમગ થાય. એ દોને રાવણ દેવ ચેલો છે ચેલો. દોને રાવણ દેવ ચેલો છે
અમારા ડામલા પરિવારને ગુડ ફોરિયાને યાદ કરવા છે ત્યારે ये रेल गाड़ी रोकी माये याद गाड़ी रोकी रेल गाड़ी रोकी माये याद गाड़ी रोकी अरण वाली बूट माये रेल गाड़ी रोकी ए रेल पटाला के रेल पटाला के रेल पटाला के रेल पटाला के अरण वाली बूट माये रेल गाड़ी रोकी ये गोरा ने लमावा माये गोरा ने लमावा रेल वाली बूट माये गोरा ने लमावा એ હા आगे रेल गाड़ी रोकी माये याद गाड़ी रोकी अरण वाली बूट माये रेल गाड़ी रोकी हाँ बोल તને વગાડવામાં તાન ચડી જાય પણ તું હમું જોતો રહેજે નકર હવાર ઉજી તું થાય તો બીજા મંગળિયાની માલિપા યથાશક્તિ પ્રમાણે ફૂલની તો ફૂલની પાંખડી આવશે તેમનું દાન સોનાના દાન શરીખો લેવામાં આવશે તે 1.5 લાખ રૂપિયા ભાવ છે બરોબર એટલે આપણે 1.5 લાખ ની વાત જ કરવાની 100 રૂપિયા આપે એનું 1 તોલા દાન બરોબર મારે ગણવાનું છે 100 રૂપિયામાં 1.5 લાખ રૂપિયા ગણ નાખશું બરોબર જે કોઈ ઈચ્છા હોય બોલો લ્યો ફોન સસ્તું થયું એમ કીધું હોય 1.5 લાખ પછી 100 રૂપિયા દેતા હોય તો જો આવી જાય પેલા 100 રૂપિયા હાલો બીજું મગળ વર્તાઈ દેવું છે હા ઉસ્તાદ હે માંડવડામાં બીજા મંગળવાર તાય રે શોભ ગણેરી જડાય બીજે મંગળ શેના તે દાનો દેવાય રે શોભ ગણેરી જડાય બીજે મંગળ ભૂમિના દાન દેવાય રે શોભ ગણેરી જડાય આવી રીતે બીજા મંગળ પૂરા થાય શોભ ગણેરી જડાય તો બીજા મંગળિયાની માલિપા 100 રૂપિયા રામ ભરોસા આવે છે બીજા 101 રૂપિયા રામ ભરોસા આવે છે 200 રૂપિયા આપી પીપળીના પીરની જય બોલાવવાની છે તો બે હાથ ઊંચા કરી આપણે પીપળીના પીરને યાદ કરવા છે તો બે હાથ ઊંચા કરી નાખો અને આપણે પીપળીના પીરની જય બોલાવી જય બોલજો પીપળીના પીરની સ્વરાન બાપાની હાલો હાલો ફળિયાના પીરની બેકડીમાં યાદ કરતા હોય ત્યારે તુરામાં તમારી દીવડે અને જોને ધબકેલો બાન નાય તું એવા નર ને નારી તમને નમણું કરી છે રે કે તમને નમે છે મોટાય ભૂ તો આવી આવી રે પીરાયું ઠળિયાના પીરની વાલા
આવી આવી રે પીરાયું ફળિયાના પીરની વાલા કે હાલો સાઈ ખડી આરુડા ગામ ને તમે જોઈ લો પીરાયું ખડિયાના પીરની વાલા એવાને જારે ફરું કે રામા પીરના કે નર નારી જાત રાયે જાય રે તમે જોઈ લો આવી જોઈ લો પીરાયું ખડિયાના પીરની વાલા એ નીલા પીળા તારા નીચા પર કે રમા નીલા પીળા તારા નીચા પર કે લીલા પીળા તારને જા પર કે લીલા પીળા તારને જા પર કે લીલાને જે પાટે પધારો મારા ઠળિયાના પીર રામદેવ એ લીલા ને જે પાટે પધારો મારા હમડિયાલા વાલા રામદેવ આવા લીલાને જે પાટે પધારો મારા ઠળિયાના પીર રામદેવ એ લીલા ને જે પાટે પધારો મારા પાલતો રાધા રામદેવ 101 રૂપિયો આપ. બોલો રાધા કા મેલડી માત કી એવા ગોરસ ગામમાં બેઠા એવા આપા આલાના ઠાકરને યાદ કરવા છે તો પણ ત્રગી કઈ રીતે એ આવી રે પીરાયું ગોરસ ગામમાં રે હાલો હાલો ગોરસ રૂડા ગામ રે તમે જોઈ લો પીરાયું ગોરસ ગામમાં રે જય ઠાકોર કેવી ધજાવું ફરકે રે ધર્મના નામની રે ગોબરા બાપા હાજરા દૂર રે તમે જોઈ લો પીરાયું ગોરસ ગામમાં રે જય ઠાકોર હાલો જાઈ ગોરસ રૂડા ગામ રે તમે જોઈ લો પીરાયું ગોરસ ગામમાં રે એ વરુડા મંગલ ગીત ગવરાવો પરગડિયાને ચોકલીએ વટાવો આજ મારું હીરો રે પરણે રે હાથ રે આજ મારો હીરો રે પરણે રે હાથ રે એવા પાડા પણ ગામના ઠાકરને યાદ કરવા છે ત્યારે આવી રે પીરાયું પાડા પાણ મારે હાલો હાલો પાડા પણ ગામ રે તમે જો
થાકી ગયા બધા. હાલો આપણે ત્રીજું મંગળ વર્તાઈ દેવું છે. આપણે અત્યારની શરૂઆત કરવી ભાઈ. પૈસા દેવા વાળા દીધા કરજે. અને જે આપણા ભાઈ માંથી થાય તે મુંદહને વગાડો તે. ત્રીજા મંગળીની મારી પા જે કાઈ ફૂલની તો ફૂલની પાંખડી આવશે માલધારી એનું ગાયના દાન સ્વરૂપે લેવામાં આવશે. અને એ દાન વૈકુંઠની માલિકા વસાણું છે. સાંભળજો, ગાયનું દાન વૈકુંઠમાં વંસાણું છે. સાંભળજો આ મંગળ ફેરાની માલિકા. હાલો ઉસ્તાદ. હે આવી આવી જાદવ કુળની જાન રે, એ આવી આવી ઓહો હો આવી આવી જાદવ કુળની જાન રે, એ જન્મા આવ્યા ઓહો હો જન્મા આવ્યા, આ જન્મા આવ્યા ઓહો અર્જુન ને અભિમાન રે, એ જન્મા આવ્યા આહા જન્મા આવ્યા ઓહો જન્મા આવ્યા આહા જન્મા આવ્યા અર્જુન ને બીજા ભીમ રે, એ ત્રીજા ત્રીજા મંગળિયા વરતાય રે, ત્રીજા ત્રીજા ઓહો ત્રીજા ત્રીજા આહા ત્રીજા ત્રીજા ઓહો ત્રીજા ત્રીજા મંગળિયા વરતાય રે, એ ત્રીજે મંગળ શેના કે દાન દેવાય રે, એ ત્રીજે મંગળ આયુના દાન દેવાય રે, એ ઈરે દાન ઓહો ઈરે દાન આહા ઈરે દાન વૈકુંઠમાં વંચાય રે, આવી રીતે આહા આવી રીતે બીજા મંગળ પૂરા થાય રે. જ્યારે રામાપીર બાપાના તેડા થયા હોય અને એમ કહેવાય કે નજીકમાં અહીંયા ઠાકર દ્વારો પણ છે, માટે બેકરીમાં આપણી ઠાકરને યાદ કરતા હોય ત્યારે કે ડાકોરના ઠાકર હે તારા બંધ દરવાજા ખો એ હા ડાકોરના ઠાકર એ બંધ દરવાજા ખોલ ખોલ ખોલ, એ જય રણ છોડ માખણ ચોર, જય રણ છોડ માખણ ચોર, તારો ગલીએ ગલીએ શોર, દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર, ડાકોરના ઠાકર એ તારા બંધ દરવાજા છોડી મેલ. હું જેવો છું એવો તારો આ તારો ઓ શામળિયા હાથ પકડજે મારો, એ જય રણ છોડ માખણ ચોર, જય રણ છોડ માખણ ચોર, તારો ગલીએ ગલીએ શોર, દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર, ડાકોરના ઠાકર એ તારા બંધ દરવાજા ખોલ. હાલો
ભાઈ ભગવાન આપવાના ઠાકરની જય બોલવાની છે તો બધા ભગવાન આપવાના ઠાકરની જય બોલજો ભાઈ બે હાથ ઊંચા કરી તમે થોડુંક નીચું રાખજો નકર ભાઈ ગળું ફાઈ દે બે હાથ ઊંચા કરીને ભગવાન આપા ઠાકરની જય બોલો પીરાયું પાટા પણ ગામ મારે હાલો હાલો પાટા પણ ગામ રે તમે જોઈ લો તમે જોઈ લો ઠાકર પાટા પણ ગામ મારે તમે જોઈ લો ઠાકર પાટા પણ ગામ મારે આવી આવી રે પીરાયું પાટા પણ ગામ મારે આવી આવી રે પીરાયું પાટા પણ ગામ મારે હાલો હાલો પાટા પણ ગામ રે તમે જોઈ લો તમે જોઈ લો પીરાયું પાટા પણ ગામ મારે તમે જોઈ લો ઠાકર ભગવાન દાસ ના રે વર કન્યાને ઊભા કરી નાખો વર કન્યા ઊભા થઈ જાઓ ખુરચી કાલી ફેરવી નાખો ચોથું મંગળ કહેતા ચોથું મંગળ કહેતા કન્યા હે જેને ઘર આંગણે જેને આંગણે મારા વાલા દીકરી નો હોય હે દીકરી છે એ તો તુલસી નો ક્યારો છે દીકરી છે એક સમર્પણની મૂર્તિ છે દીકરી છે ત્યાગની મૂર્તિ છે દીકરી જેવું કોઈ પાત્ર નથી દીકરી તો દીકરી છે સાહેબ દીકરી છે જગદંબાનું સ્વરૂપ છે હે દીકરી ક્યારે એના મા બાપના મિલકતની માલિપા ભાગ ક્યારે પડાવતી નથી જોજો આપણને આગળની પરંપરા આજે પણ હાલી આવે છે અમુક અમુક ગામની માલિપા છે જ્યારે દીકરી 18 વર્ષની થાય 20 વર્ષની થાય 22 વર્ષની થાય ત્યારે એમના માતા પિતા એમને સાસરે વળાવતા હોય હે અને ઈ દીકરી જ્યારે સાસરે જાતી હોય ત્યારે બે હાથ કંકુ વાળા કરી બે હાથનો થાપો દઈને જાય છે કે અહીંયા આજ પછી ક્યારેય મારો કોઈ જાતનો હક નથી ઈ દીકરી છે દીકરી તો દીકરી છે મારા વાલા જેને આંગણે દીકરી નથી એના આંગણા હું તો કોઈ ગોજારા છે કદાચ તમે દીકરા માટે ઠાકર પાસે માંગણી કરતા હોય રામદેવજી મહારાજ પાસે માંગણી કરતા હોય તો દિવસ વાળાને એનું નામ દીકરા કહેવાય ગેલા બાપના દિવસો પાછા વાળે એનું નામ દીકરા કહેવાય પિતૃને તારે પોતે તરે એનું નામ પુત્ર કહેવાય બાપના નામને સાપરે સડાવે એનું નામ છોકરો કહેવાય તો દીકરી છે મારા વાલા તો દીકરીનું દાન કોઈ ભાગશાળી આત્મા હોય એ કરી લેજો મારા વાલા જેને ઘરે દીકરી ન હોય તો 100% કરજો દીકરીનું દાન બહુ મહત્વનું છે હે હું તો કહું રાજા અજમલ આજે અમે કાંઈ રામદેવજી મહારાજનું રૂપાંતર કરીએ છીએ એની મારી પાસે અજમલ રાજાનું જે પાત્ર ભજવતા હોય એને હું તો ધન્યવાદ દઉં છું કે એને વારે વારે આવો અવસર મળે છે કે દીકરીનું દાન તો આપણે ચોથું મંગળ વર્તાવું છે દીકરીનું દાન ફૂલની તો ફૂલની પાંખડી આપી મંગળને વધાવી લેજો મારા વાલા હે યમડાકુર ના ઠાકોર હે તન બંધ દરવાજા ખોલ ખોલ ખોલ
એક ટોળ ઠાકુરના ઠાકોર તારા ભટ્ટ દરવાજા બોલ 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 ચાલો એકે મંગળ ખાલી ન જવું જોઈએ. ચોથા મંગળને પણ જેવી રીતે તમે ફૂલની તો ફૂલની પાંખડી આપી વધાવ્યું છે એમ ચોથું મંગળ વધાવી લેજો. ત્યારબાદ આપણે ક્યાંની શરૂઆત કરી અને ઘણું બધું સારું સારું જોવાનું બાકી છે. હાલો ઉસ્તાદ. એ સોતા રે સોતા મંગળિયા વરતાઓ સોતા રે મંગળ સેના તે દાન દેવાય સોતા રે મંગળ કન્યાના દાન દેવાય દાન રે દેશે પોકરણી ગઢના રાજા યજમનરાય દાન રો લેશે પિંગલગઢના રાજાના કુમાર સાલો ને સખિયો શામળિયો વર જોવા જાય કોયલ જાજો બાનો બગીચામાં ફરવા આવી જ રીતે સોતા મંગળ પૂરા થાય ચોથા મંગળ એની મનપા ફૂલની તો ફૂલની પાંખડી આપી ચોથું મંગળ વર્તાવી દો. ત્યારબાદ બેન સગુણાને વળાવી ધીમે ધીમે ખ્યાલની શરૂઆત પણ આપણે કરી દેવી છે. અમારે એમબી સોહાણ જે લાઈવ કરે છે એમના તરફથી 101 રૂપિયા આવે છે. બોલો રામા પીરની જય. 101 રૂપિયો અમારે મેહુલભાઈ સોહાણ મેહુલભાઈ સરવૈયા ગામ પાસ્ટોબરા એમના તરફથી આવે છે. બોલો રામા પીરની જય. વેવા હવે વાહ. એમ જાન લઈને આવ્યા તો બે ફટાણા તો સમજાવો. હું ભૂલાઈ ગયો. અરે ભલામણા મેન કામ જ ભૂલાઈ ગયું છે. કાઈ વાંધો નહીં. હવે આપણે રામદેવ પીર બાપાના જન્મની આરતીનો બોલ કરી નાખવાનો છે. એટલે આપણે જ્યારે રામદેવ પીર બાપાનો જન્મ થાય ત્યારે આપણે જાજી ઘણી ખોટી થાવું નહીં તો છેલ્લો બોલ લેવામાં આવશે. જે કોઈ ભાગશાળી આત્માને જે કોઈ ભાઈઓને આરતી ઉતારવાની ઈચ્છા હોય એવું નથી આમાં માતા બહેનોને ઉતારાય આરતી થતા. બરોબર એમાંય જીવ છે ભાઈ માં જીવ છે. એમ કોઈ કીધું કે આ બાઈ માં આદમી બેઠી ભાઈ માં આત્મા બેઠો બધાય માં આત્મો છે. બરોબર એટલે બધાયના અધિકારી છે બધાયનો હક છે. બરોબર પણ અમુક સમયની મર્યાદા હોય તમને મને બધાને ખબર હોય તો આમાં બધાને આરતી ઉતારાય તો આરતીનો બોલ કરજો. જ્યારે ઈચ્છા થાય ત્યારે કેવરાવજો. હું ચાલુ ઈચ્છા નહીં પણ બોલ કરી દઈશ. બરોબર તો એકાદો બોલ તો દો પેલા કો ચલો બોલ લેવો બોલો બોલો જો મને વિશ્વાસ તો ઓલા ભાઈ માથે. રામાપીર બાપાની આરતીનો પ્રથમ બોલ છે 501 રૂપિયો 601 રૂપિયો 701 રૂપિયો તમતાર આપણે ફટાણા ઘડીક ને ગામ તો એવા સેલ કડી મારી વેવાણ આટલો બધો પાવર તને શેનો છે. હવે વાહ. એવા સેલ કડી મારી વેવાણ આટલો બધો પાવર તને શેનો છે.
આવે વાણ એલ કડી તેલ કડી સીલ મારવી વાણ આટલો બધો પાવર તને સીનો છે એ માગેલો હારલો તું તો પહેરી લાવવી વાણ આટલો બધો પાવર તને સીનો છે તો ઈકડે મીંડે 10 તું જન્મા લાવી બસ મારી વેવાણ હરકેથી હાલ્યા આવજો બગડે મીંડે 20 લગ્નમાં લાવ્યા બસ મારી વેવાણ જાન માંડવી આવે છે હવે તગડે મીંડે 30 તને શેની ચડી રીસ મારી વેવાણ હરકેથી હાલ્યા આવજો એ સોગડે મીંડે ચાલી વેવાણ નાખી સા ખાલી મારી વેવાણ જાન માંડવે આવે છે હા વેવાણ વેવાણ આપને મીંડે 50 આ વેવાણ વેવાણ પાતળે ને મીંડે 50 યા રોવે તારા બચ્ચા મારી વેવાણ હરકેથી હાલ્યા આવજો એ સગડે મીંડે 60 વેવાણ ના પેટમાં ગાંઠ મારી વેવાણ જાન માંડવે આવે છે આ સાતડે મીંડે 70 કાઢું ધર ભીતર મારી વેવાણ હરકેથી હાલ્યા આવજો એ આંગળે મીંડે 80 વેવાણ ને નાખું વેસી મારી વેવાણ જાન માંડવે આવે છે આ નવડે મીંડે 90 આ ભરે છે દેવું મારી વેવાણ હરકેથી હાલ્યા આવજો હે નવડે મીંડે 90 આ નકલી ને શું કેવું મારી વેવાણ જાન માંડવે આવે છે વેવાણ એકડો ને 2 મીંડા હો પઢિયારના ઘરની કો મારી વેવાણ હરકેથી હાલ્યા આવજો આવી વેવાણ 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 લાખ નાને તું સો ઘડીકની મહેમાન કે બિલકુલ ફટાણા બોલતી નહીં તમારા માધવ્યા ચાના શોખીન કોફીના શોખીન અડાળી સાધતા વેવાણ તારી ગાડી ગટારમાં જાય હા વેવાણ જે તમારા માધવ્યા લેતીના શોખીન પાવડરના શોખીન લોટા પડતા વેવાણ તારી ગાડી ગટારમાં જાય વેવાણ હા વેવાણ કઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો બરોબર તમને કઈ ખોટું તો નથી લાગ્યું ને ના વેવાણ ખોટું લાગે તો તમારે ટાટિયો હું વાઢી લેવો બોલો આગળ તો બાંધવા મળ્યા થા ને કેવું કોઈ બાદવા ખોટું તો નહીં જોઈ બાદવા તો ઠીક વેવાણ તમને અમે ઓળખ્યા ગોરદાદા ને ઓળખ્યા આ નવા નવા તે આ કોણ છે ગુલાબી ગુલાબી થઈને ક્યારના ફરે છે આમાં દેરાણી છે જે હમણાં જ લગ્ન કર્યા તમારા દેરાણી છે હા એવું છે એને બોલવાનો વારો ન આવે ને હું સુધી સુધી નહીં આવે વારો નોંધ આવે ને વેવાણ તમારા જીબડો દેવો છે વારો ક્યાંથી આવા ગયો નો જવા તમને જોતા એવું લાગતું છે તમને જો એ હું કે હુઈ જાય ને પછી મારો વારો આવે હું જ નહીં એને ખબર જ છે વેવાણ નાના તમારા દેરાણ છે એને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ જો બોલ્યા તો ખરી હો
કરિયાવરમાં શું શું આપ્યું વેવાણ વેવાણ દીકરી વાળા વિશે કર્યા તો બધું કર્યો જ હોય ને વેવાણ. ટીવી આપ્યું ટીવી તો આપવું જ પડે ને વેવાણ. તમે કીધું તો એવું ટીવી આપ્યું. અરે ફેરકીક નો ડબ્બો આપ્યો છે ને પાછો લે બોલ ફેવકી કાન હું કરવી ચોટાડવા જોવે મારે તે વેવાણ એમાં પાસ ઓલા વોક ને એવું આવે તમને ખબર ન હોય તો કહી દો. અમાર જમાનામાં નહોતા ને એટલે નહીં ના અત્યારે આવ્યા હોય તો મને કઈ ખબર નથી. ના ના આવે એવું વેવાણ ટિફિન કેટલા ખાનાનું દીધું ટિફિન તમારે કેટલા ખાનાનું જોતું હતું એટલું જ આપ્યું તમે કીધું તું કેટલા? 14 ખાનાનું કીધું તું મેં 15 ખાનાનું ટિફિન કરી દીધું તમને. એવું છે હા ખાવા વાળા ચાચા કઈ વાંધો નહીં વેવાણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ ભૂલ ચૂક માફ કરજો. ભલે વેવાણ. બહુ પાતળા પડી ગયા હો. અને કદાચ ખોટો લાગે તો હવેરે બાજજો, અત્યારે રહેવા દેજો. સોનગઢ થઈને હાલવા નહીં દે હવારમાં પાછા